જેને દીન જાણીને અન દેધો રે એને અગમ તીરથ કરી લીધો રે. જેને અવધપતિનો ઓળો છે ને અલ્પ પડે નહીં સોળો રે. જેને સીતારામ રામ રામ રાજા રામ 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 સિયા રામ 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 રાજા રામ રામ રામ. જે કોઈ રઘુવીર જેના ગુણ ગાશે ના સંકટ સર્વે નાશે રે. સુખરામના સ્વામીને ભજજો રે ખોટા તર્ક અંતર તે તજજો રે. ખોટા તર્ક વિતર્ક ને તજજો રે સુખરામના સ્વામીને ભજજો રે. રે સીતારામ રામ રામ રાજા રામ 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 સિયા રામ 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 રાજા રામ રામ રામ. સીતારામ રામ રામ રાજા રામ 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 સિયા રામ 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 રાજા રામ રામ રામ. સીતારામ રામ રામ રાજા રામ રામ રામ. સીતારામ રામ રામ રાજા રામ રામ રામ. સિયા રામ 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 રાજા રામ રામ રામ. સિયા રામ 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 રાજા રામ રામ રામ. સીતારામ રામ રામ રાજા રામ 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 સિયા રામ 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 રાજા રામ રામ રામ. સદગુરુ આજે રામદેવજી મહારાજના જ્યોતિપાઠના દર્શન
સાંજે 9:30 વાગે થી 12 વાગ્યા સુધી ચાલશે. અનુકૂળતા પ્રમાણે રોકાજો. ભજન પણ ચાલશે. અમારા કાળાથી શ્રી શ્યામદાસજી પધાર્યા, ગભરુભાઈ પણ વાણીનો લાભ આપશે. તો આજે પ્રસાદ લેવાને હજી આપણે 1.25 કલાકની વાર છે. તો શાંતિથી હવે થોડી અડધી કલાક માટે એકાગ્ર ચિત્તે થોડુંક શ્રવણમ મનનમ નિધ્યાસનમ જે ભક્તિ બતાવી હરિરામે ભાગવત માધ્યમ દ્વારા, કેવલ્ય શાસ્ત્રોનું માધ્યમ નહીં, ગુરુ મહારાજે આપેલી કૃપા દ્રષ્ટિ, કૃપા ભક્તિ અને એ સેવન કરીને જીવનની માલપા ઉતાર્યા પછી આપણને જો ભાગવત કથાકાર, વક્તાઓ, પંડિતો બધા કરે, પણ એ શ્રવણ કરી મનન કરીને જીવનની માલપા ઉતારી અને જેમ 3.5-4 લાખના ફિલ્ટર પાણી આવે છે એવું શુદ્ધ સાત્વિક શ્રવણ કરીને પાછું ફિલ્ટર દ્વારા પ્રેક્ટિકલ જ્ઞાન પીરસવું, તો પ્રથમ ભક્તિને શ્રવણ અને શ્રવણ દ્વારા અનેક જીવનો ઉદ્ધાર થયો એ બતાવ્યું. તો કેવલ્ય પ્રહલાદ 5 વર્ષની માના ઉદરની માલપા જ્યારે ઇન્દ્ર અપહરણ કરી અને જાતો તો એની માલપા ભગવાન નારદ મુનિ મળ્યા. એ મૂર્ખ, એની માલપા કોઈ વિભૂતિ પ્રગટ થનાર છે અને તું અપહરણ ન કર. પછી એ જ ગર્ભની માલપા 5 વર્ષનો બાળક હતો અને નારદ મુનિના આશ્રમની માલપા 1 વર્ષ સુધી રહ્યા. અને પછી 1 વર્ષ સુધી એને ગર્ભની માલપા નારદ મુનિએ પરમાત્માની જે નવધા ભક્તિ, પુરાણ, વેદો, શાસ્ત્રો, ઉપનિષદો, જીવની ગતિ ઉર્ધમુખ કેમ થાય એ ગર્ભની માલપા શ્રવણ દ્વારા એ ભક્ત પ્રહલાદને ભક્તમય બનાવી દીધો. તો આપણે આ યુગની માલપા કહેવાનો તાત્પર્ય કે જે માતાઓ, દીકરીઓ અત્યારે ગર્ભની માલપા જ્યારે બાળક ધારણ કરેલું હોય, કારણ કે ઉત્તમમાં ઉત્તમ 16 સંસ્કારની માલપા ગર્ભ ધારણ સંસ્કાર મનુ સમૃદ્ધિમાં વેદની માલપા છે. તો સુખરામ બાપુએ પણ કીધું વેદ ધર્મથી પગ ભરીશ નહીં બહાર. તો પ્રથમ સંસ્કાર ગર્ભધારણ છે. કયો છે? અને રાક્ષસની ઘેરે હરણાકશ્યપે ગર્ભધારણ કરવા પહેલા 108 વખત સુધી સ્મરણ કર્યું અને પછી એ સતીએ ગર્ભધારણ કર્યો. એની માલપા ભક્ત પ્રહલાદને નારદ મુનિએ સત્સંગ આપ્યો. તો 2 વસ્તુ જોઈ પેલા આપણા જીવનની માલપા. તો પહેલા ગર્ભની માલપા બાળક હોય અને ત્યારે એને શ્રવણ, સત્સંગ જોઈ અને ભગવાનનું આદિનારાયણનું સ્મરણ, જેને મહામંત્ર કહેવામાં આવે. તો રાક્ષસની ઘેરે પણ પરમ ભક્તની ઉત્પત્તિ થઈ અને અત્યારે મેજોરિટી ગર્ભધારણ કર્યા હોય એટલે બહારનું ખાવું, બહારનું જોવું, બહાર ફરવા જવું. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, આપણા સંપત્તિ, આપણી સંતતિ જેને કહેવાય એ આપણને દુઃખરૂપ થાય. મનસ્વી રીતે જીવન જીવનારા થાય. એટલે સુખરામ બાપુએ કીધું કે આ કલિકાલના પ્રભાવ હિસાબે કે માતા અને પિતાનો ગુરુનું કયું નહીં માને. એનું કારણ છે ગર્ભની માલપા પિસરના ગીતો સાંભળેલા છે માઓએ, રેકડી માથે ખાધેલું, ન ખાવાનું, ન પીવાનું, ન જોવાનું જોયેલું. એનો અર્થ થાય કે ઊંચી જ્ઞાતિની માલપા રાક્ષસ જેવા સંતાનો પેદાશ થાય. આ જવાબદારી આપણા માતા પિતાની. ને તો શ્રવણ ભક્તિ કીધી તો આપણે શું શ્રવણ કરવી? અને એ દીકરા અને દીકરી જે તમે સંભળાવેલો છે 5 વર્ષની, 3 વર્ષની માલપા ઇંગ્લિશ મીડિયમની માલપા જેને દેવવાણી, દેવ સંસ્કૃતિ જેને કહેવામાં આવે છે, વિનાશ કરી નાખવી છે આપણે. અને પશ્ચિમની સંસ્કૃતિ જે હાવ ઓપન છે એ 5 વર્ષના બાળકની માલપા, ગર્ભની માલપા આપણે નાખવી. કારણ કે નબળું જોવી, નબળું ખાવી, નબળું વિચારવી, એક પણ વિચાર સારો નથી. અત્યારે બંગલા છે કેવા, જેમ
સુવર્ણની મહેલ લંકાની માલપા હતા એવા અને ભીતરની માલપા હનુમાન દાદાએ સૂક્ષ્મ ગતિએ અને સૂક્ષ્મ દ્રષ્ટિથી જોયું કે છે બધા મંદિર જેવા. માલપા શું કરે છે? તો માલપા દારૂ, મદિરા, ભોગ, વ્યભિચાર, જુગાર જે શાસ્ત્રોથી વિરોધ કૃત્ય હતા એ થઈ રહેલા. તો કીધું ઉપર તો ધજા ઉપર કે ભીતરની માલપા તો અત્યારે તમે જો બંગલાની માલપા એક બંગલો કરોડથી 20-20 કરોડની માલપા માલપા શું હાલે? મોટા મોટા ઠેઠર છે, ઠેઠરની માલપા કોઈ સત્સંગ નથી હાલતો. અને એવા જ પિક્ચરો બધા જોવે છે. એની માલપાથી સંતતિ દીકરા દીકરી ઉત્પન્ન થાય એટલે એને જન્મીને 7 વર્ષે ગભરૂભાઈ અને દોઢિયા આવડી જાય. વિચાર કરો, કોની જવાબદારી છે આ માની? કોની જવાબદારી? બાપની. સંપત્તિ કેટલી છે એ મહત્વનું નથી. દીકરા દીકરીઓ કેવા છે એની માલપા સંસ્કાર નથી. એ તમે વિચાર કર્યો. કારણ કે સંપત્તિ અને સંતાનો સંસ્કાર વિનાના છે એ 0 છે. એકડા વિનાના લાખ મીંડા હોય તેની કોઈ કિંમત નથી. એટલે પૂર્વના સંસ્કારે આવી મળે સાસા સમૃદ્ધ સંત ભક્તિ આપે ભગવંતની અનુભાવની. તો પ્રથમ ભક્તિને શ્રવણ ભક્તિ કીધી. તો ધંધોકારી જ્યારે પ્રેત થયો અને એ જ ગોકર્ણને ભાગવત દ્વારા એવો સત્સંગ ભગવાનનો રસમય કથા ભગવાનને સૌદ બ્રહ્માંડના અધિપતિ ભગવાન કૃષ્ણ 16 કળાની મહેલપા સંપૂર્ણ અને એનું જીવન, એની લીલા, એનું નામ, એ ચરિત્ર સંભળાવતા અવલૌકિક એનું જીવન થઈ ગયું. છેલ્લી અવસ્થાની મહેલપા પ્રેત હોવા છતાં આખું વાસનાનું ભરેલું હતું. કારણ કે 5 તો ગુણકારે પૈણ્યો હતો અને અનેક પ્રકારના વ્યભિચાર કૃત્ય કર્યા. ન ખાવાનું, ન પીવાનું, ન કરવાના કૃત્ય કર્યા જે શાસ્ત્ર વિરોધ છે. એક વસ્તુ આપણે મેલપા ખરાબ લક્ષણ શ્રવણ દ્વારા આવી જાય તો 5 લક્ષણ ખરાબ આવી જાય. જો તમારે દારૂની કોઈ પણ દારૂ પીતા હોય, જુગાર રમતા હોય, ચોરી કરતા હોય, વ્યભિચાર કરતા હોય, એક લક્ષણ ખરાબ આવી જાય એટલે બીજા બધા આવી જાય. એક ડાયાબિટીસ આવે એટલે કોલેસ્ટ્રોલ, બીપી અને હેટક, આ 3-4 વસ્તુ આવી જાય. એમ એક ખરાબ લક્ષણ આપણી માલપાથી આવી જાય તો એક જ શ્રવણની માલપાથી જગતના વિચારો, નિંદા અને અનેક પ્રકારના ખરાબ વાણીઓ સાંભળવાની માલપા આવે તો હળવેળ કરતા એકઠું મનની માલપા પાપ ઉત્પન્ન થાય અને પાપમાંથી વાસના થાય. વાસનામાંથી અનેક પ્રકારના ભોગોમાંથી બુદ્ધિ ભ્રષ્ટ થતા વિનાશ કાળે વિપરીત બુદ્ધિ ગીતાનો સિદ્ધાંત છે ભગવાનનો. તો ખટવાંગ રાજા દ્રવિડ દેશની માલપા થઈ ગયા અને એને શૈલી અવસ્થાની માલપા ચૂકમે અનેક પ્રકારના ભોગો કર્યા. અને હવે મારી શૈલી અવસ્થા છે, હું શું કરું? યોગ ન થાય, તપ ન થાય, દાન ન થાય, પુણ્ય ન થાય અને કાશ્યલી હવે શરીર પણ હવે કરવત ન તો મારે કરવું શું? એક ક્ષણે કે આત્મજ્ઞાન માટે હું સત્સંગ પ્રાપ્ત કરું મહાન પુરુષોનો. અને એ જ ક્ષણની માલપા એની જેવી ભગવાનની માલપા એવી પ્રેરણા પ્રગટ થઈ તો જડભરત એક જ ખાલી કે 2 ઘડીની માલપા આત્મજ્ઞાન કરાવી દીધું ને હયાતની માલપા મોક્ષ. આ સત્સંગ એવી વસ્તુ છે. એક ઘડી આધી ઘડી આધી મેં પુણ્ય આ તુલસી સંગત સંત કી હરે કોટી અપરાધ. કરોડ અપરાધ એક ક્ષણની માલપા નાશ પામે. દર્શનથી, પ્રષ્ટથી ને સત્સંગ દ્વારા, કેવલ્ય શ્રવણની, પ્રષ્ટથી ને દ્રષ્ટિથી. તો તમે મોબાઈલની માલપા, ટીવીની માલપા, પેપરની માલપા અનેક પ્રકારની યુક્તિથી તમે સત્સંગ તો દરરોજ હર ઘડી સાંભળો છો, પણ એમ નહીં. એ દ્રષ્ટિ મળે, એ પ્રષ્ટ થાય. અને આપણી માલપા કઈ વસ્તુ ઉણપ છે તો સદગુરુ સંતોની સોધારી વાણી હોય અને બધી તનકી જાણે, મનકી જાણે, જાણે દિલ કી સોરી, એનથી ક્યાં સુપવું જેના હાથમાં છે મુક્તિની દોરી. તો આપણી માલપા હારા ફેસ લુગડા પહેરીને તમે આટા મારો પણ મોટા શેઠિયાને ખબર જ હોય કે આની પાસે કેવી સ્થિતિ પરિસ્થિતિ, અજાણ્યાને ખબર ન હોય. એમ સદગુરુ જાણે કઈ પરિસ્થિતિની માલપા જીવન જીવે છે. આ કેટલો કામ છે, કેટલો લોભ છે, કેટલો મોહ છે, કેટલો અહંકાર, કેટલો દ્વેષભાવ, કેટલી ઈર્ષ્યા, કેટલા દ્વંદ્વો, કેટલા સળકપટ ભરેલા છે. એ આપણે માલપા સંતો પારદર્શક હૃદયની માલપા દ્રષ્ટિ કેળવી નહીં. અને એ માટે સત્સંગ થાય. સત્સંગની માલપા તમારે કોઈ પણ પ્રકારે પૂછવું નહીં પડે. તમારા મનનું સમાધાન થાય એને સોધારી વાણી કહેવાય, એને જ્ઞાનવાણી કહેવાય, એને ગુરુમુખ વાણી કહેવાય, એને અમૃતવાણી કહેવાય. તમારે પૂછવું નહીં પડે. અને એક ખાલી 2 ઘડીની માલપા 4 વેદ, 7, 18 પુરાણ, 52 ઉપનિષદોનો સાર પ્રાપ્ત થાય એને સત્સંગ કહેવાય. એટલે મહાપુરુષોનો સત્સંગ છે એને શ્રવણ કરીને જીવનની માલપા ઉતારવું. અને એ જ કોને નરેન્દ્ર કોણ હતા? નરેન્દ્ર અને સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસને જ્યારે મળ્યા અને 2 ઘડીની અડધી ઘડીની માલપા આત્મજ્ઞાન અને 80 મિનિટ શરીર હોવા છતાં મુક્તિને મોક્ષ આપી દીધો. અને એક બાજુ અષ્ટાવક્ર જનકે અનેક પ્રકારની સભાઓ બોલાવી પણ સમાધાન ન થયું અને આધીમેથી આધ
તું કોણ છો એની મારી પાસે સમાધાન કરી દીધું આ સત્સંગ. અને જનકને દેહ હોવા છતાં વિદેહ કાયા બતાવે. આવા તો અનેક દ્રષ્ટાંતો છે. છત્રપતિ શિવાજી તમે વિચાર કરો, મહારાષ્ટ્રના નહીં ચક્રવર્તી રાજા હતા અને સમર્થ રામદાસના શરણે થયા અને આદિમાંથી આદિ પુણ્યાદ એટલી ક્ષણની માલપા અહંકાર તજાવી દીધો અને એનો હું આત્મજ છું, સર્વવ્યાપક છું, બ્રહ્મ છું એવી ખ્યાતિ કરનાર સદગુરુ એક નહીં આધે ઘડી. તો એ આધે મેં પુણ્યાદ તુલસી સંગત સંત કે હરે કોટી અપરાધ. તો એક એક જીવે કરોડોની અબજો અપરાધો કરેલા પણ ગુરુ કૃપાથી પરમાત્મા શ્રી મોહ માયા મમતામાં નાખીને સદગુરુ એક ક્ષણ એની માલપાથી આ નષ્ટ જગત માયા અને જીવ ભાવને કરી દે. આ ગુરુ નીચે કળકુચી એટલે કીધું ભૂત ટાળીને કરે ભગવાન આ સદગુરુની કુચી. આપણે ભૂત છે પંચભૌતિકની માલ પર રહેનારા બધા. તો પેલા શ્રવણ આપણે અનેક અને બધું શાસ્ત્રોની માલ પર કીધું. દેહાણ ભાષાની માલ પર મહાપુરુષોએ કીધું કે ધરણી સમાન નહીં આકાશ, ખુંદી ખમે માતા પૃથ્વી, વાઢી ખમે વનરાય અને સરિતા સાગરની માલ પર સમાય. તો મોટામાં મોટું પૃથ્વીના ગુણધર્મ છે, જેટલા ઉત્પન્ન થાય એટલે એમાં સમાય. તો ધરણી સમાન નહીં આકાશ અને ચંદ્ર સમાન નહીં સૂર્ય સમાન નહીં ચાંદલો, ઝરણા સમાન નહીં જાપ, ગુરુ સમાન નહીં શેલકો અને શેલે કીધું કે નિંદા સમાન નહીં પાપ. તમે બ્રહ્મ હત્યા કરો, શ્રી હત્યા કરો, બાળ હત્યા કરો, ગૌ હત્યા કરો, એની કરતા મોટામાં મોટો દોષ હોય તો તમે કોકની નિંદા સાંભળો. આ પાપમાંથી મુક્ત થવું આ એક સત્સંગ સિવાય કોઈ યજ્ઞ કરો, જપ કરો, તપ કરો, તીર્થ કરો, વ્રત કરો, પુણ્ય કરો, દાન કરો, એનાથી તમારું પાપ મુક્ત નહીં થાય. સદગુરુ અજંપા ગાયત્રી આપે અને શ્રવણ, આ શ્રવણ દ્વારા ભગવાનની લીલા અને નામ કીર્તન કલિકાલની મેલ પર કેવલ નામ કીર્તન ગુરુની ઉપાસના તરવાનું તન ઠામ છે. અટાણ તમે યોગ નહીં કરો, જગન નહીં કરી શકો, કારણ કે નહીં થાય, કલિકાલનો પ્રભાવ છે, એવું મન તમારું સ્થિર ન થાય. તો આ એક અવલૌકિક વસ્તુ છે શ્રવણ અને શ્રવણ ભક્તિ. તો નિંદા કરે નાદાન. તો આપણે 2 વ્યક્તિ 3 વ્યક્તિ 5 વ્યક્તિ કોઈ વ્યક્તિની ખબર નથી ને એની વાત થઈ ગઈ તો એ આપણી મારી પાસે પાપ અને એનું બીજ રોપાઈ ગયું. અને એ એટલું વટવૃક્ષને વડલાનું બીજ એકદમ તલના દાણા કરતા નાનું હોય, રાઈ જેવડું હોય, પણ કેવો વટવૃક્ષ થાય. તો કોઈ પણની નિંદા ખરાબ વસ્તુ કોઈ પણ સાંભળેલી એ વટવૃક્ષે આપણું પાપ વિલસી રહી છે. તો એક પણ પાપ તો ગમે એટલા પાપ કર્યા હોય ને તો શ્રવણ કરતા, ભગવાનનું કીર્તન કરતા અને જીવનની માલપા ઉતારતા જીવની ગતિ થાય. તો પહેલામાં પેલું શ્રવણમ, મનનમ, નિધ્યાસનમ. શ્રવણ કરી પછી પાહટો કરવાનો. આપણી માલપા કઈ વસ્તુ ઘટે છે, જેટલું તમે સ્મરણ કરશો એટલે તમારી માલપા અવગુણ ને દોષ તમને પારદર્શક દેખાય. તમે અરીસાની માલપા દર્પણની માલપા જોવો એટલે તમારી માલપા મિસ્ટેક હોય. આપણા 16 અંગ છે, કેટલા છે? 16 અંગ છે. 16 અંગની માલપા ક્યાં મિસ્ટેક છે તો દર્પણની માલપા ખબર પડે. તો તમે જેટલું શ્રવણ અને મનન કરશો એટલું તમારું પારદર્શક તમને જ્ઞાન થાય કે મારામાં કેટલી મિસ્ટેક છે, મારામાં કેટલા અવગુણ છે, મારામાં કેટલા દોષો છે. અને દોષો તો આપણે જ કાઢવાના રહે, કોઈ નહીં કાઢી દે. તો મોટા મોટું જન્મ મરણ તો નહીં, આ બધા સંકટ નથી શેલ, એને ઉગરવાનો કરવો ઉપાય તો સંતોને શરણે જાય. ભમરી જેવી ભાવના ઈલને આપે પોતાનું તો થાય સુખરૂપ, પણ ક્યારે કે તન મન ધન કરે કુરબાન, દામજીરામ લાગે પાય. કારણ જેટલાની મુક્તિ ગતિ થઈ, તન એક તો દેહ અધ્યાસ અને પછી બીજું ધન એ મારું છે અને બીજું સગાવાલા બધાય મનની માઇલ પાસે આ 3 સદગુરુને સમર્પણ કરવાના. એટલે જ અષ્ટાવક્રએ કીધું, હે જનક તને આપણે જ્ઞાન કરાવું, તું જનક છો ભિખારી છો, પણ તું મને એના હાટામાં બદલામાં શું આપે તું? તો એને કીધું આ શું છે? પૃથ્વીની માઇલ પા હું જે રાજ કરું છું, જનકપુર સુવર્ણનો મહેલ હતો, આખો નગર આખું સુવર્ણ નહોતું, એ તમારે તાબે કરું, તમારા શરણની મેલ પર જીવન પ્રયત્ન સેવા કરું. તો કે એ તો નાશવત છે. તો કે મારું શરીર એ પણ એક નાશવત છે. તમારું મન, તો કે મન જન્મ મરણનું કારણ, સુખ દુઃખનું કારણ મન છે, એ મન મને આપી દે. તો સદગુરુને મન આપ્યું, હવે એને પાસે રહ્યો હું. તો હવે ગુરુ અષ્ટાવક્રને શું આપ્યું? તો મન મારન કી ઔષધિ સદગુરુદેવ બતાય, અંગ પીડા વ્યાપે ને મહારોગ મટી જાય. શું આપ્યું? રામ નામ કી ઔષધિ, ખરી ખંડથી ખાય. અનેક પ્રકારના રોગ છે આ જીવનની માલપા, જન્મથી મૃત્યુથી 70 વર્ષની વયની માલપા
તનથી મનથી ધનથી અને નકરું કલે કાલે મેલપા વ્યાધિ સિવાય કઈ નથી, પણ છતાંય રામ નામની ઔષધિ સદગુરુદેવ ફર્ટિલાઇઝર બીજ અને બીજ મંત્ર અને એ સિદ્ધ કરેલો આપણા કાનની મેલપા એક વખત રેડે એટલે અનેક જન્મના સંસ્કાર પાપ એ બળીને ખાક થાય. શું છે? એક ફૂકની મેલપા સદગુરુની ફૂક છે, અનેક જન્મના વાસના બીજને બાળીને ખાક કરી નાખે. આ સદગુરુની ફૂક છે. પણ ક્યારે ફૂક લાગે? ક્યારે લાગે? આપણે માલપા જવા દેવી થઈ, આ કાને થી આ કાને કાઢ નાખી તેનો અર્થ શું છે? તો શ્રવણે થી રેડિયો ને રુદિયે ઠેરાણો ને દેવડી માં રે તુહી કાર રે, એવા મારા ગુરુજીએ હું પાયું અઘાટ. જે ઘાટની માલપા આવે છે ગુણ અને માયાથી સદગુરુજી શાન પરમાત્માની આપી. સૌદ બ્રહ્માંડના અધિપતિ પરમાત્મા અવ્યક્ત બ્રહ્મ, જેને નિર્ગુણ નિરાકાર કહેવાય, એમાં 24 અવતારો એમાંથી લઈને પાછા એની માલપા લઈ પામે એ સદગુરુ શાન બતાવી. તો નાના કહે છે નામ છે ને મુનિ ધ્યાન ધરે છે એનું, સુખરામ કે આ ઘર જડશે એનો ફેરો 84નો ટળશે. તો બધાય કરતા મોટામાં મોટું નાનામાં નાનું હોય, સૂક્ષ્મમાં સૂક્ષ્મ, વૈરાટમાં વૈરાટ, તો ભગવાનનું નામ. અને એ જ નામ અને એ નામની પાછી અનેક પ્રકારની લીલા ચરિત્ર. કારણ કે સોધારી વાણી છે, પરાપસંતી મધ્ય અને વિખરી. કેવી? જે તમે નામનું સ્મરણ કરો, અજપા ગાયત્રીનું મહામંત્ર મનન કરો અને એ સત્સંગ દ્વારા આ વેખરીની માલપા એના જ ગુણ ગવાય. કેના? નિર્ગુણ નામ નિર્ધારો સંતો બહુ સાગરનો ઈ છે કિનારો. નિર્ગુણ અને એમાંથી સગુણ થાય, રામ કૃષ્ણ પીર ભગવાન બુદ્ધ અનેક અવતારો થઈ ગયા. અને એના જે અધર્મનો નાશ કરવાના પરમાત્માની જે લીલા ચરિત્ર છે એ સાંભળવાથી જીવની ગતિને મોક્ષ થાય. મોક્ષનો અર્થ શું કીધું? કે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 11મું મન. આ શું છે? જન્મ મરણનું કારણ. પણ એની કરતા 5 તત્વ સૂક્ષ્મ રીતે એટલે 16 તત્વનું, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 પ્રાણ, મન અને બુદ્ધિ, 17 તત્વનું સૂક્ષ્મ વાસના બીજને લિંગ શરીર કહેવામાં આવે છે, પંચભૌતિક શરીરથી પાર, અને એને જીવ કહેવામાં આવે છે. જન્મ મરણનું કારણ તો 17 તત્વ જે આ જીવના છે, 17 તત્વ એ બીજની માલપા માતાના રજની માલપા અને પિતાના વિરજની માલપા 17 તેરીને 51 તત્વનું આ શરીર બન્યું. એની માલપા 52મો જીવ અને 52 બારા સોહંગ બોલે મૂલ નહીં વસ્તુ મૂલે જાકા જીવાડિયા સબ કોઈ જીવે, એ સ્વરૂપ હે જબ ચેતન કા. એ સદગુરુ ચેતન સમજાવે. બાકી બધું જડ છે અને જડમાંથી જ્યારે અંતર્ગત જ્યારે વ્રથી આપણી થાય એને મોક્ષ કહેવામાં આવે. તો હરે પળે પળે જીવનો મોક્ષ સદગુરુ કરે એક એક ક્ષણ. અને ગુરુગ્રહ પ્રાપ્ત થયા પછી સુરતાની મેલ પહેર્યો એટલે તમારી કોઈ પણ કાળે તમારી માથે જમ નથી. એટલે કીધું કંચનમાં કીડા પડે લોઢામાં ગણો હોય, સદગુરુના બાળકને 84 ન હોય. એ તુલસીદાસે કીધું એ સિદ્ધાંત અપેલ છે. લોઢામાં લીટો અને ત્રાવાના પત્રમાં નહીં, સોનાના પત્રની મેલપા હીરાની ટાક મારીને જઈ કરી દીધી તુલસીદાસ જે આને 84 ન હોય. તો આવી આવી અવલૌકિક વાતો એવી છે મૂર્ખને ન સમજાય. તો એક ઘડીની માલપા જો સત્સંગ પ્રાપ્ત થાય, જીવનની માલપા ઉતરે શ્રવણ દ્વારા. બહુ આપણે શ્રવણ કર્યું. અત્યારે આખા વિશ્વની માલપા કેટલા કેટલા વ્યવસાય ધંધાની માલપા તમે મોબાઈલની માલપા જોવો કે ન જોવો, કેટલા ધંધા છે. પણ એ ધંધા એ કેવા છે? નાશવંત છે. આખા વિશ્વનું જે નોલેજ છે એ નાશવંત છે. જેટલા તમે ભોગો, ખાઓ, પીવો, હરો ફરો એ બધું ક્ષણ સુખ આપનારા છે. અને પરમાત્માનું જે સુખ છે અવિચલ અખંડ અને કેવું છે તો કે અવિનાશી સુખ છે, એ આપણને પ્રાપ્ત થાય. અને એ પ્રાપ્ત ન થાય અને ક્યાં સુધી ગમે એટલા ભોગો હોય છે. કદાચ ને ધીરુભાઈ અંબાણી, ટાટા, બિરલા વાળા, મોદી હોય કે વિશ્વની માલપા એટલા બધા વડાપ્રધાનો વિશ્વને હસમસાવી નાખવા પછી પણ એક કાળનો કોળિયો થાય. જે કૈલાસને અથડીને માલિપા લઈને પૃથ્વીને ધંધનાઓ રાક્ષસ હતો, એ પણ એક વખત આટો થઈને ઉડી ગયો. તો આપણે કઈ વાડીના મૂળા છીએ. પણ છતાં 5 વર્ષના પ્રહલાદે કુખની માલિપા સત્સંગ આવ્યો અને એ જ 5 વર્ષના પ્રહલાદને ગુરુ નારદ મળ્યા. મહામંત્રનું દ્વાદશ મંત્રનું સ્મરણ કરતા કરતા કાળને પણ કહી દીધું, ના બાપને હું કાળથી બીતો નથી, મારો શ્રીહરિ છે એ કાળનો પણ કાળ છે. તો આપણે 70 વર્ષ થયા પણ છતાં કઈ નથી શકતા હું કોનો છવી. તમે વિચાર તો કરો. અને સતત બીક, ઇન્કમ ટેક્સ વાળાની બીક, રસ્તામાં બીક, ઘરમાં બીક, ઓનારતની બીક, ભૂકંપની બીક, વરસાદની બીક. આ આપણું જીવ આપણે કઈ મનુષ્ય કહેવાય? આપણે કરતા રાક્ષસ કહેવાય. એ નિર્ભય છે.
તો નિર્ભય નારાયણનું નામ જુગતે જપશે જે જન કોઈ અવિચલ પદવી પામે આવા ગમન ન હોય. ધ્રુવ અને પ્રહલાદને 5 વર્ષના બાળકને ધડો બંધાણો, નક્કી થઈ ગયું, ધારણા બંધાઈ ગઈ, તો એની ગતિ થઈ ગઈ. પછી 36,000 વર્ષ એ સંસારની માલપા સંતાનો પ્રાપ્ત કર્યા, રાજ કર્યો, ભોગ કર્યો, પણ છેલ્લે ભગવાનને વૈકુંઠમાંથી પુષ્પ વિમાન દ્વારા, પાર્ષદો દ્વારા એની ગતિ થઈ. તો આ જ ગતિ સદગુરુ દ્વારા 4 યુગની એક બારી છે, કઈ જગ્યા હારીને કઈ જગ્યા જીતી છે, પણ એક જ બારી છે આવવા જવાની, બીજી બારી જ નથી. તો એક જ બારીને માટે આપણે એ સદગુરુ પાસેથી એ શાન લેવી પડે. તો 9 દરવાજા વાળું આ મકાન છે, આપણો આ બંગલો છે. તો 9 દરવાજે નોબત વાગે 10મા દ્વારા સુપાણા. તો ભગવાન શિવની 10મું જે નેત્ર કહેવાય, ત્રિપુટીની મારી પાસે શાન બતાવી. તો 9મી ખીડી 10મી ખીડકી, ખીડકી ઉપર ખીડકી, ઈ ખીડકી કોઈ સંત ઉગાડે એ ખુશી ગુરુના ઘર કી. તો તત્વમસીએ તાળા ખોલ્યા કોઈ સંત સમાજે. તો સદગુરુ તત્વમસીની જે ખુશી આપે, તો સદગુરુએ આપણને શું આપ્યું? બોધ આપ્યો. કયો બોધ? તો તત્વમસી મહાવાક્ય તનો સદગુરુ દીધો બોધ. ક્યાં તો બ્રહ્મ પયોદ ગુરુએ ઓળખાયો આત્મા. અને તોહી હો તોહિકાર. અને પછી કે ધન્ય ધન્ય મનુષ્ય અવતાર મળ્યા, સાસા સમૃદ્ધ સંત આવ્યો ભવનો અંત, ગુરુએ ઓળખાયો આત્મા. તો શરીરી હું નથી, શરીરી તમે પણ નથી. અને પંચભૌતિક જગત એક નાશવત છે, શરીરને જગત નાશવત છે. આની પાસે શાશ્વત કઈ વસ્તુ છે? તો શ્રવણ દ્વારા એ જ વસ્તુ સમજી મનન કરીને જીવનની માઇલ પર અત્યારે ઉતારો, તો અત્યારે જ આપણી ગતિ છે. નકર કાલ હવારે કોઈ પણ સ્થિતિની માઇલ પર શરીર છૂટી જાય, અને જો આ શરીરે જ્ઞાન ન થયું, ભગવાનની માઇલ પર સુરતા ન રહી, કોઈ પણ જગ્યાએ જ્યાં સુરતા રહીને આપણું મુકામ થાય, તો ક્યારે 24 કલાકની માઇલ પર મેજોરિટી તમે હિસાબ કરજો, વાણિયા વણિક વેપારી કોઈ પણ દુકાનવાળા હોય ને, એ 12 કલાકનો હું રોજ મેળવે કે કેટલો માલ છે, કેટલો વેપાર થયો, કેટલા જમા છે, કેટલા ઉધાર થયા. અને તમે હિસાબ કરજો સવારથી સાંજ સુધી તમે શું શ્રવણ કર્યું, શું મનન કર્યું, અને 14 ઇન્દ્રિયો દ્વારા તમે ગ્રહણ શું કર્યું, તમે ટોટલ કરજો. તમારું આખું જીવન શોકમય લાગશે. તમને મેં મારા માટે શું કર્યું, હે? તમે શું સાંભળ્યું, તમે શું જોયું, તમે શું બોલ્યા, તમે ઇન્દ્રિયોથી કામ કર્યું, જેટલું કામ કર્યું પાપમય જ કામ કરો તમે. તો રાતે વિચારી જુઓ તમે હુવાટાને આખો દિવસનું મેં શું કર્યું. અને એ કરતા તમારા જન્મથી અત્યાર સુધી તમારી કમાઈ કઈ છે? તો એ પેલી રે કમાયું 9 પારકી પાછળથી રહ્યો પછતાય, મૂડી રે ગુમાયું મૂર્ખો જન્મ 84માં જાય. માટે ભજન સંભાળો મારા ભાઈલા. રાત્રે જાગી રામનો સમીરા તરવીણીનો બાંધ્યો તાર, અકલ વિના એળે ખોયો અવતાર. માતા પિતા કુટુંબમાં મોયો ખોયો ધર્મ કરી ખાર. હે, તમે વિચાર તો કરો. તો આપણે શું કર્યું? તો સાંજે હુતી વખતે વિચાર કર્યો, અને સવારે સાંજે હુતી વખતે પથારીની માઇલ પાસે સદગુરુએ જે ગમ આપ્યું હોય, શ્વાસે ઉશ્વાસે સ્મરણ કરતા 5 પાતક જાય. કેસરી કેરા નાદે કોટક કુંજર દૂધ ભાગે જો ને. તો મહામંત્રનું દાન આપતા આખા દિવસના જેટલા તમે વિકર્મ કર્યા છે, અડધી કલાક આસનની માલપા, જે બેડરૂમની માલપા પતિ પત્ની બે અડીને તમારે 2 જણ ભગવાનનું સ્મરણ કરજો. 24 કલાકની માલપા જેટલા પાપ કર્યા છે એ અડધી કલાકની માલપા ખાક થઈ જાય. અને એ સ્મરણ કરતા કરતા સવાર તમે પાછા ઉઠશો, અને એ સ્મરણ અડધી કલાક ભગવાનનું સ્મરણ કરશો ને, તો દિવસની માલપા પાપ નહીં થાય. આ ગતિ છે ગુરુની, આ પરમાત્માની ગતિ. તો તમે વિચાર કરજો કે આપણી જિંદગી એળે ન જાય. અને આપણે 24 કલાક માળા રઘુવીર નેવાલી, સુવાસો જાય નહીં ખાલી. આ ભક્તિના ભેદ ને જાણી, વ્રથીને નિમ માયાણી. દમન ના દોર ને જાલી, અધર અધર રસ તે સાલી. એવું ક્યું ભજન ગુરુ આપે? જો આ પંખો ચાલુ કરો એટલે પંખો 24 કલાક હાલે. સદગુરુ એવું ભજન આપે. સાંદા સૂરજને હાલતા દેખ્યાની, વધતી દેખીની વેલ, હરિના ભક્તોને હરિભજન કરતા દેખ્યાની. આ કુદરતનો છે ખેલ. તો આવું ભજન સદગુરુ આપણને આપે. તો એક પણ શ્વાસો ખાલી ન જાય. એટલી જ ગંગા સતીએ કીધું, વીજળી ચમકારે પાનબાઈ, તમે મોતી પુરવજો અચાનક અંધારા થશે. જોત જોતામાં 21,600 કાળ ખાય. તો આપણે જાજુ ન થાય તો કાંઈ નહીં. ગુરુ મહારાજે ભજન કરેલું એક ભજન છે, સહસ્ત્ર ગણું આપણને પુણ્ય આપે છે. કેટલું? એક શ્વાસા છે, એક વાર હરિ નામ ઉચ્ચારે તો કોટી કાશી ને કોટી ગંગા. તો એક જ વખત ભગવાનનું નામ કેવું છે? તો કર્મકાષ્ટને બાળવા એક જ વખત ભગવાનનું નિજ નામ કયું? આદિ અનાદિ જે કોઈ રટે બેડો ઉતરે પાર, કરી કમાણી કબૂલ કરે કુદરતના કરનાર. ભગવાનનું નામ કેવું છે? તો કે અક્ષરમાં નો આવે, અક્ષરાતીત.
52 અક્ષરથી 12 16 સ્વર અને 36 વ્યંજનથી જે 12 પરમાત્માનું નામ છે. બોલાતું નથી એટલે ગંગા સતી એને શું કીધું? શાન કીધું. શાનમાં શાને ગુરુજીની કહું પાનભાઈ ઉપજે આનંદના ઓક સિદ્ધરે અનુભવ જેને ઉરમાં પ્રગટે મટી જાય માયાનો, એને શાનની માલપા પાછું લીધું. શાનને હવે શું લીધું? હવે ગુરુનું વસન કીધું. તો રેન સમાની ભાણ ભાણ સમાનું આકાશ આકાશ સમને વસનમાં વસન કોક વિલાપા ઈ વસન અર્ધું કીધું. આધા વસન ગુરુદેવ કા તાકા અનંત વિચાર થકે મુનિજન પંડિતા વેદન પામે પા અને એમાંથી ને પાછું અર્ધું કર્યું. આધન મેં છે આદ સબ નૂરન કા નૂર રરામા માં કે બીસ મેં ઉદિત ભયા અંકુર. તો ઈ જ એક આધામાંથી આધો ઈ કરતા પા અને એને સદગુરુએ વસન કીધું. ઈ વસનથી બ્રહ્માએ સૌદ લોક રસાયવા સંદાને સૂરજ અને વસન થક્યા બધી માયાને મેદની વસને વર્ષે સાસા નૂર. ઈ વસન કોઈએ જાણ્યું ઈ નર પૂરા એ નહીં અધૂરા. અને વસન જાણ્યું ને કરવું એમ થાય અને એને કરવું પણ પડે નહીં બીજું કાંઈ. આ વસન વિવેકી જે નારી પાનભાઈ એને બ્રહ્માધિક લાગે પાય. પછી ગ્રહસ્થા જીવનની માલપા સંસારની માલ પાર્યો. ધન સંપત્તિ ખૂબ કમાવ પણ છતાંય તમે સંસાર મેં લોપે નહીં. અને એ અર્જુન કીધું એ મારો દાસ. ભગવાન કૃષ્ણે કીધું સંસારમાં લોપાય નહીં. અર્જુનને એનો સંન્યાસ એ ગ્રહસ્થ જીવનની માલપા આપ્યો અને સંન્યાસ ગ્રહણ થતા પોતાના એના હયાત શરીરની માલપા મુક્તિ ભગવાન કૃષ્ણે આપી. તો આ ગુરુગમ કુશી ખોલ કપાટા નિજ નીચે નોહેરા સુખરામ કે સભી ક્યાં લગી વર્ણો કોટી સૂરજ એકવાર દર્શન તમે આદિ દેવ દિયા. આ સદગુરુ ગુરુગમ આપે અને એનીથી આપણે બુદ્ધિ સાત્વિકતાની બુદ્ધિ સાત્વિકથી તમારા શ્રવણ મનન અને નિધ્યાસન જીવનની માલપા ઉતારતા 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 તમારી એવી ગતિ થાય કે પ્રહલાદ અને ધ્રુવ જે ગતિ થઈ અને ગીધની ચબરીની અને વિદુરની જે ગતિ થઈ એ તમારે કલિકાલની માલપા સંસારની માલપા કઈ ગતિ થાય એટલે કીધું જેના રામધની રખેવાળાને નડે નહીં કલિકાલ. સંસારમાં સુખે વર્તે વેડે નહીં વિકાર. આત્માનુભવ જેને પ્રગટ્યો એને ભાંગી ભવની ફાળ. તો એટલું બસ. ટૂંકમાં ટસ સ્વમાં રેજો પરથી ખસો. તો સત્સંગ એક ઘડી નો મળે પા ઘડી નો મળે. કોઈ પણ નો સત્સંગ હોય શ્રવણ મનન કરી અને એનું મનન કરતા કરતા 24 કલાકની માલપા જેટલું ભગવાન આપણો અવકાશ આપે. મોબાઈલની માલપા ભજન કીર્તન સાંભળજો, સંતોનો સંગ સાંભળજો. મોબાઈલની માલપા બહુ વસ્તુ હારા મૂળે આવે છે એને ક્યારેક સાઈડમાં મૂકજો. કારણ કે આ વિષયુક્ત જીવાતમાં અનેક જન્મથી આવેલો જોવાની મજા આવે, પછી ખાવાની મજા આવે, અનેક પ્રકારના ભોગોની માલપા જીવને આસક્ત થાય. પણ એ એક રાજા હતો. 3 પેઢી સુધી શરીર બદલાયું અને અનેક જન્મ સુધી વાસનાનો ભોગ ભોગવો પણ આ વાસનામાં ભોગમાંથી તૃપ્ત ન થાય એટલે દેહુથી એને કેટલા સમય સુધી ભોગોની માલપા રતર્યા અને ઘેરે ભગવાન કપિલ મુનિનો અવતાર થયો. અને કપિલ મુનિને કીધું કે હે તું મારો દીકરો છો, ભગવાન છો, મને કામ વાસનામાંથી મારું મન વળતું નથી. તો એ યોગ ભક્તિ યોગ બતાવ્યો અને ભગવાનનું શ્રવણ મનન અને લીલા ચરિત્રની માલપા વાસનાને ખાક કરી અને સદેહની મુક્તિ કરી. તો 5 વર્ષના બાળકને જો મુક્તિ થઈ તો આપણે 55 60 70 વર્ષના ત્યાં હું કરવું હું નહીં આપણે લક્ષ્ય લેવો અને લક્ષ્ય લેવું તો નુગરા નહીં સડે નિર્વાણની માથે છે 84 નો લેખ. તો શરીરે કરીને કોઈ સમર્થ સદગુરુ તત્વેતા તત્વદર્શી બ્રહ્મનિષ્ઠ સ્ત્રોત્રીય બ્રહ્મને શરણે જઈ અને હે ગુરુ મહારાજ હું ક્યાંથી હોય ક્યાં જાય અને હું કોણ છું ઓળખવા માટે તાલાવેલી રાખજો. તો સદગુરુ એવી શાન બતાવે તમે પેલા ક્યાં હતા અટાણે કોણ સવો અને શરીર છોડે ક્યાં જવાના છો એ જાણવા માટે સદગુરુ સમર્થની જરૂર પડે. જ્ઞાન એના ગુરુને કીજે વાંજગાય દોયે શું થાય. તો એવા સમર્થ સદગુરુના પૃષ્ઠથી દ્રષ્ટથી અને સંકલ્પ દ્વારા જીવની સિદ્ધિ પ્રાપ્ત થાય. તો એવાને શરણે જઈ તનબંધન નિસાવર કરી અને આત્મકલ્યાણ કરજો. બોલું સદગુરુ ભગવાનની જય. દામજી રામ, ગરીબદાસ બાપુની, સુખરામ બાપુની, બુદ્ધગીર નુરા પીરની, રામદેવજી મહારાજની, કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાનની, ગૌ માત કી, સંધ્યા આરતી જય જય સીતારામ. ઓ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. શ્રી